મીરાબાઈને બધાને વાંચતી, વૈરાગ હતો પણ બધાને સંતોને વાંચી અને શાસ્ત્રોને વાંચીએ. અમારે તમે કોઈ પ્રવચન કીધું નથી પણ હું ચાલુ થઈ ગઈ. હું વાત કરું છું ચાલુ કાયદેસર નથી થઈ, નહીં તો શ્લોક બોલવો પડે ને. શ્લોક મંગલાચરણ નથી કરી. કહેવાનો ભાવ, જ્યારે મારા મનમાં એક બાળપણની જે અંદર માનસિકતા હતી ને જે મેં સંતો વિશે જે વાંચ્યું હતું, સાંભળ્યું હતું, એના પ્રમાણે મને એવું હતું કે ગુરુને આપણે ગોતવા જવું પડે નહીં, ગુરુ આપણાને મળે. સામેથી આપણે સપ્ત શિષ્ય બનીએ. હું છું કે નહીં નથી ખબર, પણ મેં એવું વાંચ્યું હતું, એમ સાંભળજો. આપણે એક પાત્ર બનીએ ને તો ગુરુ આપણાને ગોતતા આવે અથવા ગુરુ આપણા સામેથી સ્વીકારે. બીજા નંબરમાં મેં એવું વાંચ્યું હતું કે મીરાબાઈને ભગવાન સામેથી એક સંતે મૂર્તિ આપી. એ તમે બધાએ વાંચ્યું હશે. મેં કીધું આપણે જો કાં ભગવાન સામેથી આવે તો બરાબર અને ગુરુ સામેથી આવે તો બરાબર. આપણે હું થોડીક બુદ્ધિ જેવી હતી ને આજ પણ છું સાધુ, પણ સાધુઓને માનતી નથી. એમાંય પુરુષો માતાજી કે ને એ બધા શું કામ? યુગ નથી, જલ્દી ન સ્વીકારું. અને રહી ગઈ એકલી, રહી ગઈ એકલામાં જ મજા. સાધનના પથમાં એકલા સારા. બરાબર. કહેવાનો વાત, મારા જીવનમાં મેં જે અપેક્ષા રાખી હતી ને એના કરતાં લાયકાત કરતાં મને ભગવાને ઘણું આપ્યું. સામેથી મારા શ્રી મળ્યા ને સામેથી મને મારો કૃષ્ણ મળ્યો. તો તમે જે અપેક્ષા રાખો ને તો આ ગુરુ પૂર્ણિમાના હું સાક્ષીએ કહું છું, તમને આ બધું મળે. આવી અપેક્ષા મારી તો નાનપણનું સપનું જે હતું મને સામેથી મળે મહારાજ. એમાંય મેં કોઈને ગુરુ નહોતા કર્યા, ભજન બહુ કરતી. ગુરુ કોઈને કર્યા જ નહીં. આપણે ગુરુમાં કાંઈ શ્રદ્ધા જ નહોતી તો ક્યાં કરીએ. પછી બધાએ કીધું કે મારા શ્રી છે બાલરામજી મહારાજ, નામે પહેલી વાર સાંભળ્યું. ટપ્પરવાળા સ્વામીજીએ કીધું. ટપ્પરવાળા સ્વામીજીએ કીધું કે સરસ છે ને, ગુરુ કર્યા વિના ભજન કરો પણ તમને સાચો માર્ગ ન મળે ને, ગુરુ તો કરવા જ જોઈએ ને. ઠીક છે, જાશું. એમાં મંજલમાં મૈયાજીના આશ્રમમાં મારા શ્રી પધાર્યા. હું હતી 15-16 વર્ષની. મને એમ જેવું મારા શ્રી મને જો એને ગુરુ થવું હશે ને અમારા બેના લેણા લેણા હશે તો પોતે નહીં જોવે મારી સામે. અભિમાની હતી થોડી, પણ એવું અભિમાન ખોટું નહીં, પણ આમ શાસ્ત્રનું વાંચેલું હોય ને મગજમાં છોકરાને, એ મારા શ્રી પોતે જોશે. તો જે મારા શ્રી તમે એટલા બધી પબ્લિકમાં આપણને ક્યાં જોયું? હું તો છોકરું એને જોયું ને કાંઈ નહીં, ન જોયું તો આપણે ગુરુ કરવાય જોવે તો કરીએ. પણ પછી થોડાક દિવસ પછી ફરી પાછી મંજર ભણતી હતી, 10માની પરીક્ષા દેવા ગઈ એટલે થોડાક દિવસ ત્યાં રહી. એમાં એક બેન હતા, ધનગૌરી બેન, વાંઢાઈ રહેતા. એ આવ્યા. એ કે આજ મારા શ્રી હમણાં અહીંયા વાંઢાઈ છે, તમે તો હાલો ને જઈ દર્શન કરવા. તો ગયા તો મારા શ્રી નહોતા, હાજર નહોતા. ફરી બીજે દિવસે અમે ગયા. જ્યારે હું નીકળતી હતી મંજર હતી તો મારા શ્રી નખત્રાણાથી ઓલી આપણે કહેવાય ઘનકેશ્વરીની ભાવેશ્વરી બેન જુનાગઢ ભાવેશ્વરી એની કથામાં દીપ પ્રાગટ્ય કરીને આવ્યા. તો હું બેઠી હતી. આપણે તો અત્યારની છોકરીઓ એમ ડ્રેસ તો મારી સામે બહુ જ હસવા માંડ્યા, જાણે કેટલા જન્મોની કેવી આપણી ઓળખાણ હોય એમ હસ્યા. એટલે હું હસી. તો પછી મેં કીધું મારા એ તો પછી બીજીની વાત છે. પછી મને કે તમે ક્યાંથી આવો છો? મેં રતાડિયાથી. તમે શું કરો છો? મેં તો ભણું છું. પછી શું કરશો? મેં તો પછી ભજન કરીશ. કે સાચે ભજન કરશો? મેં હા. પછી એમણે મને કીધું તો ભજન ગાતા આવડે છે? પછી મેં ગાયું. ગાઈ નાખવા જ નાનું એવું છે એટલે બહુ ટાઈમ નથી લેવો આપણે. હા, મને રતાડિયાથી ફોન આવ્યો કે આવું આવો. મેં કીધું રતન અહીંયા જખૌ ને ભૂલું તો રતાડિયા યાદ આવે ને, ભૂલતી જ નથી. શું કરું? જખૌ ભૂલાતું નથી, રતાડિયા યાદ આવતું નથી. મોહી લાગી અમે મારા શ્રી પાસે પહેલું ભજન ગાયેલું અને મારા શ્રીએ મને એના શબ્દો સમજાવેલા અને ત્યારથી અમારો સંબંધ જે ગુરુ શિષ્યનો સાચો સંબંધ કહેવાય એ બંધાણો. ત્યારે હું 15 થી 16 વર્ષની વચ્ચેની હતી. પૂરા 16 નહોતા ત્યાં, પૂરા 15 નહોતા ત્યાં. મોહે લાગી લગન
सुख गयो है फिक्र नहीं मोहे करन की भव सागर सब सुख गयो है फिक्र नहीं मोहे करन की मोहे लागे लगन गुरु चरण की मोहे लागे लगन गुरु चरण की बाई मीरा के प्रभु गिरधर नागर फिकर नहीं बाई मीरा के प्रभु गिरधर नागर उलट बहे मोहे नयन की मोहे लागी लगन गुरु चरण की मोहे लागी लगन गुरु चरण की मोहे लागी આ મહારાજશ્રીની પાસે મેં પહેલું ભજન ગાયું ને મહારાજશ્રીએ મને કે હવે આનો અર્થ કયો મેં કીધું મને આવડતો હોય તો હું આવું છું તો હું જ ગુરુ ન બની જાઉં સાચી વાત છે ને આપણે બધા ગુરુ બનવા તૈયાર છીએ ચેલા બનવા તૈયાર થઈ તો વાલરામ ને ઓધોરામ જેવા ગુરુ મળે નહીં તો પછી આપણે એમને કોરા ધાકો હમણાં માતાજીને અહીંયા સત્સંગ કરી આવી બહુ મને બેઠા હોય ને મને આમ શું મળે ઉર્જા અહીંયા હું કહી આવી અને મેં કીધું ને મારું પોતાનો વિચાર હું ને તમે તો બહુ નસીબવાળા છીએ અને હું તો અવારનવાર તમે બધા નવા નવા છો અમારા બધા જે ભાઈઓ આવે છે ને આ જખ્ખો મારે વળે એને તો ખબર જ છે હું ભગવાન કરતાં ગુરુને મહત્વ વધારે આમાં જે શ્લોક છે ને ગુરુ ગોવિંદ દોનો ખડે ને કિસકે લાગુ પાય બલિયારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય હું કાંઈ એમ કહું છું બલિયારી ગોવિંદ કી જેને ગુરુદીઓ બતાય કળિયુગમાં ભગવાન મળવો સેલો પાછા સાચા સંત અને સદગુરુ મળવા બહુ કઠિન છે અને એ હું ને તમે ભાગ્યશાળી છીએ કે આપણાને ઓધવરામ ને વાલરામ મળ્યા છે અને મહારાજશ્રી મેં કીધું તો પછી તમે જ સમજાવો એટલે મહારાજશ્રી મને સમજાવ્યું સદગુરુ સાચા સંત મળી જાય ને महाराज पण अवारनवार गाय मिले कोई ऐसा साधु फकीर पहुंचा दे भवदरिया के तीर भवदरियो એટલે આ સંસાર સાગર ભવ એટલે સંસાર દરિયો એટલે સાગર હે ને પહોંચાડી દે ભવ આ દાસ સવન છે કોની છે દાસ સવન એમ કીધું પહોંચાડી દે ભવદરિયા કે तीर તો મીરા તો એમ જ કહે કે ગુરુ મળી જાય ને તો સંસાર સાગર જ સુકાઈ જાય પાણી જ ન હોય તો ડૂબવાની કેમ ચિંતા કેટલું સરળ કરી દીધું હે હવે મારે તમારે ચિંતા કરવાની રહી નહીં આપણને ઓધોરામ ને વાલરામ મળે એટલે આપણો તો ભવસાગર સુકાઈ ગયો પછી આપણે ક્યાં ચિંતા બીજા નંબરમાં એમણે એમ કીધું मीरा के प्रभु गिरधर नागर उलट भई मोए नयनन की मारी અને તમારી જે જગતને જોવાની દ્રષ્ટિ છે ને જગત માયામય છે સાચું છે ને ઉમા કહું મેં અનુભવ અપના સતહરિ ભજન જગત સદ સ્વપ્ન હમણાં જ આપણે કહ્યું છે ઝાંઝવાના પાણી રોડ ઉપર ગાડી જાતી હોય આગળ એટલું બધું ઝાંઝવાનું જેને આપણે મૃગજળ કહીએ દેખાય સાચું હે ને પણ એમાં જો આપણે સાચું માની લઈએ તો આપણે શું કહેવાય એ ખબર છે દુર્યોધન ખબર છે દુર્યોધન ક્યાં ગયો હતો ઇન્દ્રપ્રસ્થમાં અહીંયા દ્રૌપદીનો મહેલ એવો સરસ બનાવ્યો હતો એમાં ક્યાંક પાણી દેખાય ને ક્યાંક કોરું દેખાય એવું બધું દેખાતું હતું તો એ પાણી હતું ને આ કોરું દેખાણું પખ દેતા પડ્યો ને પલળી ગયો એટલે ત્યારે દ્રૌપદી બોલી છે આંધળાના આંધળા પણ જેને પાણી ન હોય ને દેખાય ને એને કહેવાનું કે આ છે દુર્યોધન મને તમને જો જગત સાચું લાગે આ સંસાર સાચો લાગે તો હું તમે આપણે લેડીઝ છે એટલે દુર્યોધનની બેન
આ બધા દુર્યોધન. પણ મારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભવ સાગર સબ સુખ ગયો એ ફિકર નહીં મોહે તરનન કી મોહે લાગી લગન. પણ આમાં પછી શરત તો બધામાં હોય. લાગી લગન ગુરુ ચરણન કી. લગન લાગવી જોઈએ. ફટાકડા ધજાગરા કરો છો ને, ઢોલ નગારા લગન કરો તમે. હું એમ કહું તમે બધા લગન કર્યા પણ તોય તમે એક નો થયા. પછી જો હમણાં અમે શંકરભાઈ ને વીરસીભાઈ ને મંગલભાઈ બધા આવતા હતા ને, તો માલાબેનની વાતો કરતા હતા. એ કે શું છે કંઈક કીધું ને. મેં કીધું બધા જાય ને પછી ખબર પડે. અત્યારે ઠગું કરો છો. આપણા ઓલા ઉમાના પપ્પાનું નામ શું? એ દાદા કેવા રોવે છે. એમના અમારી માતાઓ થકી તમે જલસા કરો છો. કહેવાનો ભાવાર્થ કે સંસારને જોવાની જે દ્રષ્ટિ છે ને એ મારી અને તમારી ગુરુ બદલાવી નાખે. જગતને જોવાના બદલે આપણે જગદીશને જોઈએ. અને આપણી દ્રષ્ટિ સુધરીને તો આપણું મન સુધર્યું, અને મન સુધર્યું તો આપણું જીવન સુધર્યું. મારું અને તમારું આ દ્રષ્ટિ છે ને એ ખતરનાકમાં ખતરનાક ઘર છે. અહીંયાથી જ બધું જાય છે અંદર. તમને ખબર છે એક કવિતા છે. કવિએ કોઈ કલ્પના કરી કે એક વાડીમાં આંબો જોયો. કોણે? આંખે. આંખે કીધું એટલે પગને જીભને લાલચ થઈ, ખાવાનું મન થયું. એટલે પછી પગે કીધું કે હવે હાલે લઈ આવીએ. પગ ગયો, હાથે તોડ્યો. આ બધું કોણે કર્યું? બીજા અંગે. અને વાડી વાળો જોઈ ગયો તો ડેબામાં દીધી. માર કોણે ખાધો? વાસાએ ખાધો. આ કવિતા સાંભળી ને? કોઈ કવિની કલ્પના. ખાધો વાસામાં, એને બરડામાં જે ભાઠા પડ્યા એ ભાઠા ખાધા. પછી આખર રોઈ પાછી કોણ? છેલ્લે તો આંખને જ રોવું પડે ને. તે જ આ ધંધે લગાડ્યા એમાં માર તે બધાને માર ખવડાવ્યો. કોને ખવડાવ્યો? આંખે. મને તમને માર ખવડાવતી હોય તો આંખ. મારા શ્રી એમ કે એ આંખ છે ને આપણા ગુરુ મળી જાય તો એ મારીને તમારી આંખને સુધારી નાખે. જેમ રામે જયંતની આંખને સુધારી. આંખ એટલે બાડોનું તો કરી નાખ્યું, એની દ્રષ્ટિ સુધારી. બાડા કરી નાખે સુધાશે. બાડા હતા લ્યો તો ઈશ્વરને ઓળખી જતા હતા ને. આપણે તો જાગતા જીવતા દેખીએ છીએ મજાના, નંબરે ન આવ્યા હોય તોય ઓધવરામ ને વાલરામ ને મહારાજને કોઈને ઓળખતા નથી. શું કે આપણે આંખને સત્ય માની બેઠા છીએ. આંખ સત્ય નથી, દ્રષ્ટિ સત્ય છે. અંદરથી જે વૃત્તિ ઉત્પન્ન થાય સત્ય છે. તો મહારાજ શ્રી એમ કહેતા હતા કે મીરા કે પ્રભુ ગિરધર નાગર ઉલટ ભઈ મોહે નયનન કી મોહે લાગી લગન ગુરુ ચરણન કી. ગુરુના ચરણોમાં પ્રીતિ થાય. ગુરુના શરીરમાં, આખા શરીરમાંથી જે તમને ઉદ્ભવે નહીં ને એ મને તમને એના જમણા પગના અંગૂઠામાંથી બધી જ ઉર્જા પ્રાપ્ત થાય. વિષ્ણુના જમણા અંગૂઠામાંથી ગંગાજી ઉત્પન્ન થાય. ગંગાજી એટલે જ્ઞાન. એમ સદગુરુના ચરણોમાં પણ જ્ઞાન છે, કુંડલીની છે, શક્તિ છે. પણ એ બધી જમણા પ્રથમ પછી એમ પકડતા નહીં. કોઈ સાધુને ફગાવી ન દેતા. અંગૂઠો પકડાય એમ ન પકડાય એને. ચરણમાં લગન લાગી જાય. હું હમણાં જ કાલે વાંઢાએ કીધું ને, અહીંયા માતાજીને ત્યાં કીધું. મેં તો આ મેકણ દાદા થઈ ગયા આપણે એને. એની પાસે લાલીઓ ને મોતિયો, ગધેડો કૂતરો લ્યો. એ એટલા ચરણમાં એની લગન લાગી ગઈ કે એ પીર થઈ ગયા. અને હું ને તમે માણસે નથી થતા. ઓલા પીર થઈ ગયા. તો આ લગન થઈ જાય, આ લગન લાગી જાય ત્યારે મેં અને તમે સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. અને તમે જો આ છોકરાઓને ખબર છે નાના નાનાને વિજ્ઞાન પ્રૂફ છે કે આમ જો આ માતાજી બેઠા છે ને એની પાછળ હું ઘણા બધા કપડાથી આમ ઝટક 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 કરું ને પછી એમની જે બધી ઉર્જા હોય ને એ એમની આ ટચની આંગળીઓના ટેરવામાં આવી જાય. પછી એને આપણે સ્પર્શ કરીએ ને તો કરંટ લાગે ને. એમ સાધુ પુરુષ, સાચા સંત હોય, જેના જીવનમાં રગે રગમાં ભજન હોય, જેના વિચારોમાં, જેના મનમાં સાત્વિકતા હોય, એને તમે ચરણને સ્પર્શ કરો ને એટલે તમને એની ઉર્જા તરત પ્રાપ્ત થાય, કરંટ લાગે. તમારા વિચારો, તમારું મન ક્યારેક સ્પંદન થાય શરીરમાં.
અને એટલે જ આપણા ગુરુઓ આપણાને દીક્ષા આપે ને તો એક તો કાન ફૂંકે. કાન ફૂંકે ને એનો અર્થ શું થાય ખબર? એમાં પહેલાં ફૂંક મારે 3 ફૂંક, ઝારા કાઢે. ઝારા તો કાઢવા પડે ને. એક ભાઈએ કીધું કે બાપુ મારી દીકરીના લગ્ન છે, બહુ ગરીબ છું હું. સાધુ પાસે ગયો. સાધુ ભાઈ હું તો બાવું છું પણ મારી પાસે એક ઓલું છે, શું કહેવાય, લોહા પારસમણી છે, એ હું તને આપી દઉં. એનાથી તારા ઘરમાં કાંઈ લોખંડ હશે તો સોનું થઈ જશે. એટલે એને સાધુએ આપી દીધું. સાધુ તો હોય આપી દે, આપી દીધું. ઓલો એના ઘરે ગયો. એના ઘરે કાંઈ નહોતું, એક મોટો ડ્રમ હતો લોખંડનો, ઊંચો 5-7 ફૂટનો. પણ હવે બિચારા ઘરમાં દાણા જ નહીં, તો કેટલા વર્ષથી ડ્રમ તો ભરાણો નહોતો હે ને. એટલે એને એમ થયું કે હવે કાંઈ બીજું તો કાંઈ લોખંડની સારી વસ્તુ નહોતી. એટલે એને એમ થયું આ ડ્રમ જ આવડો મોટો છે, એમાં પારસમણી નાખી દઉં અને પછી આખો સોનાનો થઈ જાય તો મને જલસા પડી જાય. એણે શું કર્યું ખબર છે? એ પારસમણીને આમ કૂદકો ભરીને ઘા કર્યો ને પછી જોયો રાખે આ તો સોનું થયું નહીં. તો પછી 2-4 દિવસ સુધી એને વાટ જોઈ કે કદાચ સરખું જોવું, કદાચ બિચારો ધીમો હશે પારસમણી. એ બિચારો અજ્ઞાની માણસ તો બધું વિચારે. ન થયું એટલે ગયો સંત પાસે અને જઈને કીધું ગુરુ મહારાજ તમે તો દીધું પણ આમાં પારસમણી શું, આમાં તો કાંઈ કલરે બદલ્યો નથી. એ કે બેટા એવું બને નહીં, છે તો પારસમણી, હાલ હું તારા ઘરે આવું. ત્યાં ગયા, બાજુવાળાના ઘરેથી ટેબલ લીધું અને જોયું તો એ આખો ડ્રમ મોટો, પણ એમાં અંદર આમ ઝારું હતું ને એમાં પારસમણી ટીંગાતો હતો. સમજી ગયા? અડ્યો જ નહોતો. એમ મને તમને આ મોટા ડ્રમમાં ને કેટલા બધા ઝારા લાગ્યા છે. હવે એ ઝારાને કાઢે તો એ તો બાવાજી કાઢે તો જ થાય. ને પહેલાં ફૂંક દે, પછી અને જો આમ નાનું એવું ઝારું આમ ફૂંક દે તો નીકળી જાય. એમ બાવા એમ સંતો આપણા ગુરુ મહારાજ આપણાને ફૂંક દે અને પછી 3 વાર ફૂંક દે ને અંદરથી ઝારા બધા નીકળી જાય. ને પછી એમાં આપણાને મંત્ર આપે, જેને આપણે નાદ બ્રહ્મ કહીએ છીએ. તો આજે આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભેગા થયા છીએ ત્યારે મારે આપને એટલું કહેવાનું કે હું નથી કહેતી, રામાયણ કહે છે ગુરુના મંત્રમાં દૃઢ વિશ્વાસ કરજો. રામાયણની ભગવાન રામે સબરીજીને 9 ભક્તિ કીધી ને, એમાં એક ભક્તિ 5મી ભક્તિ છે ને એ મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા પંચમ ભગતિ જો વેદ પ્રકાશ. વેદ પણ એમ કહે છે કે તમારી 5મી ભક્તિ તમારો મંત્રમાં દૃઢ વિશ્વાસ હોય. રોજ મંત્ર નહીં બદલાવાના. રોજ ગુરુઓના ફોટા નહીં બદલાવાના. વ્યભિચારીણી ભક્તિ છે, શાસ્ત્રમાં એની વ્યભિચારીણી ભક્તિ કીધી છે. બધાને વંદન. આપણે કોઈ પ્રત્યે, જો હું તમને કહું, હું જ્યારે સાધુ નહોતી થઈને, જ્યારે હું મારા શ્રીને નહોતી મળીને, તો હું સાધુને નહોતી માનતી. પણ જે સાધુ મહાપુરુષો થઈ ગયા, ધારો કે રમણ મહર્ષિ, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, તુકારામ, એકનાથ, નરસિંહ, મીરા, ચૈતન્ય મહાપ્રભુ, એ બધાને બહુ જ માનતી હતી અને બહુ જ વાંચતી હતી. અને વાંચતી હતી તો ખરી, પણ જ્યારથી મેં મારા શ્રીને ગુરુ કર્યા ત્યારથી મારા અહીંયા એ મહાપુરુષો એટલે મહાન છે. અને એમણે જ કદાચ મને મારા શ્રીના રૂપમાં આવીને દર્શન દીધા હશે. પણ એમનો મેં એક ફોટો નથી રાખ્યો હકીકતમાં કીધું. તો મારા આશ્રમમાં જોજો કે ફોટો નહીં હોય, નથી રાખ્યો. બધાને વંદન. અને આજ પણ હું વાંચું છું અને હું તો તમને સાક્ષી રૂપે કહું છું કે મેં રમણ મહર્ષિને એટલા વાંચ્યા અને રમણ મહર્ષિના જીવનમાં એવું આવે કે રમણ મહર્ષિ પાસે કોઈ જાય તો એના જીવનમાં કાંઈ પણ પ્રશ્ન હોય, સુખ દુઃખના, સંસારિક, આધ્યાત્મિક, વ્યવહારિક, તો એ ત્યાં જાય ને તો રમણ મહર્ષિ કાંઈ બોલતા નહીં. એ મેં વાંચ્યું છે, બોલતા નહીં. અને અહીંયા જાય ને તો એનો પ્રશ્ન અંદરથી સોલ્વ થઈ જાય. પણ હું તમને કહીશ અભિમાન સાથે
કે મેં રમણ મહર્ષિને વાંચ્યા હતા, પણ મારા વાલરામને મેં અનુભવ્યા છે, અને એમાં મેં નહીં, તમે બધાએ અનુભવ્યા હશે, એ બોલતા જ નહીં, પણ એની પાસે બેઠા હો ને તમને અંદરથી આમ ઉમળકા આવે ને તમારા પ્રશ્નો સોલ્વ થઈ જાય. તો એ રમણ મહર્ષિને વાંચ લીધા ને એ જ રૂપમાં મારા શ્રી આવી ગયા. હે તો મારે રમણ મહર્ષિના ફોટા રાખવાની શું જરૂર? એના પ્રત્યે મારો કોઈ દુરાગ્રહ નથી હો, એવું ન માનતા. આ હું તમારી નિષ્ઠાને વધારવા કહું છું, સમજી ગયા? બાપ એક જ હોય કે નહીં? એવી શ્રદ્ધા, એવો વિશ્વાસ, એ ગુરુમાં જે આપણને આનંદ આવે એની આપણી શુદ્ધ ભક્તિ કીધી છે. નહીતર વ્યભિચારીણી. તમે પતિવ્રતા સ્ત્રીઓ બીજામાં મન લગાડો, કોઈ પત્ની સિવાય બીજામાં મન લગાડે તો એ વ્યભિચાર છે. એમ કોઈ પણ સંત, કોઈ ભક્ત એના ઈષ્ટ વિના, એના ગુરુ વિના બીજામાં કોઈ મનમાં ફસાય તો એ વ્યભિચારીની ભક્તિ છે. માતાજી સાચી વાત ને? નિષ્ઠા એક હોય છે. મને તો મેં કાલ જ કીધું ત્યાં વાંધાઈમાં એ છે ને, મેં જેને મારા શ્રીને અનુભવાય, મારા કરતા માતાજી જાજુ રહ્યા છે એમની સાથે, પણ કહેવાનો ભાવ કે જેની દ્રષ્ટિમાં એકવાર વાલરામ સમાઈ જાય ને, એની દ્રષ્ટિમાં બીજું કોઈ સમાય નહીં. એકવાર એ નજરમાં બીજું કોઈ આવે જ નહીં. તો એ મારા શ્રી મને પછી પૂછ્યું ને મેં કીધું કે હું ભણું છું, ને પછી એમાંથી એમણે મને એમ કીધું કે તમે યોગ વશિષ્ઠ મારામાં વાંચજો. મેં વાંચ્યું, 10માની પરીક્ષા દીધી, પછી મન સ્થિર થઈ ગયું. પછી નક્કી કર્યું આપણે મારા શ્રીને જ ગુરુ કરવા. શરૂઆત અહીંયાથી. આપણે કાંઈ સાધુ બધું થવું નહોતું, સમાજ સેવાનું ભણવું હતું, માર ફાડ. હવે બાવાજીની કૃપા થઈ ગઈ. હું અવારનવાર કહું, આપણે હાથ પકડીને તો ક્યારે સાધુનો છોડી દઈએ, કાંઈ નક્કી નહીં ગુરુનો, પણ ગુરુ પકડે ને તો છોડે નહીં. એમણે એવી મજબૂત પકડી લીધી કે આજ હું તમારી વચ્ચે કંઈક સત્સંગ કરી શકું છું. તો એ તો વાત મને શાસ્ત્ર સંમત મળી ગઈ ને મેં મારા શ્રી મારા ગુરુ કરવા છે. પછી મેં વાંઢાઈ બોલાવી, દીક્ષા આપી, તો આ બધું થઈ ગયું. પછી બીજો નંબરમાં આવે કે ભગવાન સામેથી મારા અહીંયા આવે. હવે એને તો વર્ષો વીતી ગયા, 15-17 વર્ષ થયા હું સાધુ થઈ. ભગવાન આવ્યા નહીં, કોઈ સાધુએ મને કાંઈ દીધું નહીં, ને મેં ભગવાન મગાવ્યા દીધા નહીં. હે ને? પછી બધા હું ટૂંકમાં કહું છું શું કે તમે બધા ગામના છો ને સાક્ષી છો. એમાં મારા ભેગા કદાચ શંકરભાઈ હતા, મોરારભાઈ હતા, રમેશભાઈ ગુજરી ગયા હતા, આપણે બધા કરશન બાપા, હે ને? એના પહેલાં તે જખૌમાં આપણા કનૈયાની મૂર્તિનું સેજ નખ નીકળી ગયો હતો. સેજ નખ નીકળ્યું, આપણું રિપેરિંગ મંદિરનું કામ થતું હતું, એમાં બધાએ ઘુસાડ્યું. બ્રાહ્મણ દેવતાઓએ ખંડિત મૂર્તિ ન રખાય. હે, આપણે કોઈ બ્રાહ્મણો હારે વિરોધ નથી બાપા, વિરોધ કરવો હોય નથી. હે તો એવું. અને પછી મેં આ બધા ભાઈઓને કીધું, મેં તો આ મૂર્તિ ખંડિત થાય તો એકવાર હું નથી કહેતી, રામકૃષ્ણ પરમહંસને કોઈ આ ભાઈ આવીને કીધું મહારાજ કે મારી માતાજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે. તો પછી રામકૃષ્ણ પરમહંસે કીધું, ભાઈ તું એને મા માનસ કે મૂર્તિ માનસ? હે ને? તો કે હું એને મા માનું છું. કે તારી માનો પગ ભાંગી જાય અથવા હાથ ભાંગી જાય તો શું દરિયામાં ફેંકી આવ? સાચી વાત ને? મેં આ કીધું, પણ હવે આ બિચારા ભાઈઓનું એના અમુક એ બિચારા નક્કી થયું હતું, પણ વળી આખું ગામ ના તો સમસ્ત ગામનો મામલો, એટલે એ લોકોએ કીધું કે ઠીક છે હવે તો મૂર્તિ પધરાવી. પછી મૂર્તિ પધરાવી. ઓલી મૂર્તિમાં એટલો પ્રેમ, અને કોણે કહું છે, વાલરામ મહારાજે પધરાવેલી મૂર્તિ. એટલો બધો બધાનો પ્રેમ. અને પછી એમણે ઉતાપન કર્યું, ઓલી મૂર્તિ પધરાવી દીધી. પછી અમે બધા છે ને પિંગલેશ્વરના દરિયે ગયા, યાદ છે ને? રમામાં ને હું ને મોરારભાઈ ને રમેશભાઈ ને શંકરભાઈ બધા ઘણા બધા હતા. જ્ઞાન તો ઉમાં જઈને બધા પોતે વાતું કરે, હું તોય નહોતી બોલી. એ લોકો વાતું કરે, કેવી સરસ મૂર્તિ, એમ તેજ એવું ને એવું છે. અને જે કલ્પનાબેન હતા કદાચ લેડીઝમાં માતાજી ભેગા, આ રૂપ એવું ને એવું છે ને આપણો જીવ નથી હાલતો ને
બીજુભાઈ તમારી ભગવાનની મૂર્તિ છે એટલે હું બહુ તો ન કહી શકું, પણ તમારે પધરાવી જ છે તો મને આપી દે. અને એના પહેલાં હું કંટાળીને અંબાજીમાં મૂર્તિની ઓર્ડર દઈ આવી હતી, મૂર્તિના પૈસા દઈ આવી હતી, 5,000 રૂપિયા દઈ આવી હતી. બીજા પછી દઈશ, કંટાળી નો મેં તો આ શાસ્ત્ર પ્રમાણે મને કોઈ મૂર્તિ આપી નહીં સાધુએ. પછી મને આ બધાએ હા પાડી કે સાચી અમારી પણ ઈચ્છા છે. એ મૂર્તિ હું રતાડિયા લઈ ગઈ, પણ અમે કેટલા વાગે પહોંચ્યા ખબર છે? 12 વાગે રાતે. ભગવાન જન્મ્યા હતા 12 વાગે. અને ત્યારે મને જે અનુભવ થયો એ હું તમારી પાસે વ્યક્ત કરું છું કે મને એમ થયું કે કદાચ અત્યારે કળિયુગ બહુ જ ઉપર પહોંચ્યો છે, છતાં શાસ્ત્ર ખોટું નથી. મારી શ્રદ્ધાને ટકાવવા માટે ભલે એ શરીરથી ન આવ્યા, મીરાને ભલે સંતને શરીરમાં સપનામાં આવીને કીધું હશે, પણ મને એવું લાગે કે મારા ગુરુનો જ ઈશારો હશે, એટલે જ મારા અહીંયા કનૈયો આવ્યો. એટલે મારા જ મેં ભજન લખ્યું છે ને વર્ષો થઈ ગયા. કેટલા વર્ષથી આપણે મૂર્તિને 10 નહીં વધારે 15 વર્ષ થયા હે ને. 15 વર્ષ પછી આ ભજન તેથી લખ્યું છે, આજે ગાઉં છું. પણ એ કનૈયો મને તો એવું જ લાગે છે કે ઓધવરામની પ્રેરણા હશે એટલે જ આવ્યું હોય, નહીંતર એવું સૂજે કે અમે બધા ભેગા કેમ જઈએ ત્યાં, લ્યો કયો. અને પછી મેં અંબાજી જે મૂર્તિનો ઓર્ડર દીધો હતો એ કેન્સલ કર્યો. મેં નહીં, મારા માટે તો મારા ગુરુએ મોકલી દીધી, હવે મને જોતી નથી. મેં તો મધરે એના તેરે માધવ
જોતું જલે છે જગાતે એ ઝીણી ઝીણી નોબત વાગે ઝીણી ઝીણી ઝાલર વાગે ભેખધારી ઓ ભેખધારી તમારા નામ તણી હો બલિહારી મારા સંતયો ધવયા તમારા ગુણના અપાર ભેખધારી તમારા નામની તણી હો બલિહારી વાંઢાઈમાં સંધ્યા પાંચે રાની જીવને શિવની ભાડ કરાવી હો વાંઢઈ નામમાં સંજા પાઠ કરાવી જીવને શિવની ભાળ કરાવી સંતોના સંગ્રહી ભક્તોની ભીડને ભાગી ઉભે ખધારી તમારા નામ તણી હો બલિહારી હે મારા સંતો ધવરામ તમારા ગુણના અપાર ભેખધારી તમારા નામની તણી હો બલિહારી હરી દ્વારમાં બાપા બિરાજે કચ્છની કીર્તિ ખૂબ વધારી હે હરિદ્વારમાં બાપા બિરાજે કચ્છની કીર્તિ તો ખૂબ વધારી એ હરી હરની હાકલ કીધી સંતો સંતન સેવા કીધી ભેખધારી ઓ ભેખધારી તમારા નામ તણી હો બલિહારી હે મારા સંતો ધવરામ તમારા ગુણાનો નહીં પાર ભેખધારી તમારા નામની તણી હો બલિહારી બાપા અરજી રે લેજો સ્વીકારી મારા ચિતડાની ભરી દ્યો ને જારી હે બાપા અરજીઓને સ્વીકારી મારા ચિતડાને ભરી દ્યો જારી એ બાળ મૃદુલ છે તમારી તેને ભેજો રે યુગારી ભેખધારી ઓ ભેખધારી તમારા નામ તણી હો બલિહારી હે મારા સંતો ધવરામ તમારા બોલાવે અપાર ભેખધારી તમારા નામની તણી હો બલિહારી તમારા નામ તણી હો બલિહારી સદગુરુ ભગવાન કી જય. આજે આપણે બહુ ટાઈમ લઈ લીધો છે તમારા બધાનો. માતાજીને ઉતાવળ છે, મને ઉતાવળ છે. હવે શું પ્રોગ્રામ છે અહીંયા આપણે પૂરું કરશું. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. સરસ આજે અમે સવારે ગયા હતા, બહુ સરસ દર્શન કરી આવ્યા ગાયોના, બધા મંદિરોના, આખા ગામની પરિક્રમા કરી આવ્યા ભૂન માતાજી. બહુ આનંદ આવ્યો. અને આવી જ રીતે ગુરુ પૂર્ણિમા મારા ને તમારા જીવનમાં પ્રકાશ લઈને આવે એવી સદગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. હરિઓમ. અને ઓધોધામ જખૌ ખાતે અજોજકો કાર્યક્રમો ખરેખર ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યક્રમો. ગુરુ પૂર્ણિમા જો કેટલી મળે કોરોના કાળ में પણ પાવટે ભાવિક ભક્તજન ખૂબ જ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અજો કાર્યક્રમ ખરેખર બહુ અવિસ્મરણીય રહ્યો. આણે પાછા પૂજ્ય મૃદુલા માતાજી રતડિયાવાળા એની જો સન્માન તો ન જવાય, એની જો આશીર્વાદ કેટલા કરે આવું મંજુલાબેન વેરસીભાઈ ભાવ એની કે વિનંતી કરી દો કે એ સાલ ઓઢાડે અને માતાજી જે આશીર્વાદ ગણે.
પૂજ્ય મૃદુલા માતાજી જો શાલ ઓઢાડે અને સન્માન થઈ રહ્યું હોય તો આવું મંજુલાબેન કે વિનંતી કર્યા કે એડા છે અને શાલ ઓઢાડે એની જે આશીર્વાદ ગણાય અને મંજુલાબેન સન્માન કરી રહ્યા પાણી કે જોરદાર તાળી સાથે વધાઈ ગણો બોલો રામજી મહારાજ કી જય વાલ રામજી મહારાજ કી જય હિંગળાજ માત કી જય અને પાવટે પૂજ્ય વસુમતી માતાજી ગુરુ કુટીર અંજારથી એડા ઉપસ્થિત થઈ તો આવું વિમળાબેન મોરારજી મિઠિયા એની કે વિનંતી કરી દો કે એડા છે અને માતાજી કે શાલ ઓઢાડે અને એની જે આશીર્વાદ ગણે વિમળાબેન પૂજ્ય વસુમતી માતાજી જો શાલ ઓઢાડે અને આશીર્વાદ ગણી રહ્યા પાણી કે પર જોરદાર તાળી સાથે વધાઈ ગનો आज जे कार्यक्रम जा ध्वजारोहण जा जो भाग्यशाળી हुआ અને મહાપ્રસાદ જે પણ યજમાન हुआ એડા લધારામ કરશનદાસ મિઠિયા પરિવાર એટલે આવની મોરારજીભાઈ કે વિનંતી કરી દો કે આજે અને સન્માન સ્વીકારીએ મોરારજીભાઈ મેઘજી મિઠિયા લધારામ કરશનદાસ મિઠિયા પરિવાર હતે આજો આજો હા પેલો સન્માન મોરારજીભાઈ આજો મોરારજીભાઈ યજમાની કે લધારામ કરશનદાસ મિઠિયા પરિવાર જો पादे जखो भानुशाली बागंजा प्रमुख राज प्रवीण भाई दामा ई सम्मान करे रही पानी के हिरजी भाई मिठिया प्रमुख અને એની જે સમગ્ર ટીમ એડા જખો બેન શ્રી જશોદાબેન એડા ઉપસ્થિત થઈ અને ગાંધીધામ મહિલા પાંચ એડા ઉપસ્થિત થઈ તો જખો ભાનુશાલી મહાજન એની જો હાર્દિક સ્વાગત કરે તો સ્વાગતમ સ્વાગતમ પાજા લધારામ કરશનદાસ મિઠિયા પરિવાર जो सम्मान થઈ રહ્યો है पांच जोरदार ताड़ियों से बधाई गनो माओ એની પરિવાર કે વિનંતી કે એડા છે અને સન્માન સ્વીકારીએ મહાપ્રસાદજા યજમાન ખીસી પારપ્યા માઓ તાઉ શંકરલાલ ધરમસિંહ ડામા આગે વિનંતી કરી દો કે લીલાધરભાઈ જો શાલ ઓઢાડે અને સન્માન કરીએ खीसी पाटिया माओ महाप्रसाद यजमाने तेनी जे परिवार की विनंती के जल्दी थी जल्दी राजीव ने अने सम्मान स्वीकारिए भाई महाप्रसाद यजमान खीसी पारप्या माओ परिवार जो शंकरलाल धर्मसिंह डामा सम्मान कर रहे हैं पांच जोरदार ताड़ियों साथे बधाई गनो हाँ मातृश्री साकरबेन परसोत्तम त्रिकमजी गजरा परिवार ये महाप्रसाद यजमानी तो एनी जो शाब्दिक सम्मान कर्यो था कारण के लगभग एडा उपस्थित नहीं कोई श्रीमान मोहनलाल सुंदरजी डामा हेमाणी परिवार ये महाप्रसाद यजमान नहीं ये लगभग एडा उपस्थित नहीं तो एनी जो शाब्दिक सम्मान कर्यो था अने ब्या पांचा महाप्रसाद यजमान मातृश्री लीलावतीबेन हेमराज त्रिकमजी गजरा परिवार है तो ये उपस्थित नहीं पण एनी जो शाब्दिक सम्मान कर्यो था
આ આયા વા પણ આજે હાણે हाँ हाणे गांधीधाम थी हेरे ने बोज महीने में देश महाजन जी ज्या प्रमुख श्री दामजी भाई नवनियुक्त प्रमुख ही अने एनी जे हेर विज्ञा साथे भोज में एकड़ो सम्मेलन थयो लक्ष्मी नारायण दंपति मिलन स्नेह मिलन तो इनमें अभूतपूर्व हाजरी हुई अने इनमें पांचा देश महाजन जा महिला पांच जा प्रमुख बेन श्री जसोदाबेन एना उपस्थित थी अने गांधीधाम थी लगभग 50 महिला माताओं आई हुई तो जसोदाबेन की विनंती के आचे अने सन्मान स्वीकार्य बेन श्री जसोदाबेन गुरुलीला करे खूब ज सारो कार्य करी रह्या बेन श्री जसोदाबेन माताजी अहीं आशीर्वाद दीजा अने एनी के सन्मान करी जा। बोलो श्री ओधवराम जी महाराज की માટે સતત હરિલાલ ભાઈ અબોલી એ એના પાસે શનિવાર જોવું એટલે મંદિર તે ભજન કલા કરી રહ્યા છે અને આજે એના ઉપસ્થિત થઈ તો લીલાધર ભાઈ બીજું સન્માન કરો હરિલાલ ભાઈ અબોલી એની જો લીલાધર ભાઈ સન્માન કરી રહ્યા हाणे आसिफ उस्ताद किरायो आसिफ जामनगर वाला किराया पप्पू भाई पप्पू भाई जो सम्मान करला करे शंकरलाल राघव जी अच्छा एटा पप्पू भाई जो सम्मान અને ખૂબ જ એક્ટિવ એના પપ્પુભાઈ જો સન્માન થઈ રહ્યો છે શંકરલાલ સન્માન કરી રહ્યા છે હાણે બાવટી